जय जय नमो नमो हन्ताम् नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायणं नमो भुवि सुरसां नमः समय साराय स्वानुभूत्या चकाशिते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदें भुवन में सार वीतराग विज्ञानता शिव स्वरूप शिवकार नमः त्रियोग समार। अध्यात्म प्रेमी आत्मज्ञानी पंडित श्री दौलतराम जी द्वारा रचित छडाळा ग्रंथ में त्रीजो जे सम्यक दर्शन नो जे अधिकार है एमा शुद्धात्मानी प्रतीति रूप जे निश्चय संकित थयुं सम्यक ज्ञान प्रगट्यु अनंतानुबंधी कषाय टळी एटली राग टळ्यो एवी जे दशा प्रगट थई से अनंतानुबंधी कषाय तो गई से पण बाकी जे राग रह्यो से एमा सात तत्वनो विकल्प देवशास्त्र गुरुनो विकल्प 8 अंगनु पाड़वुं 25 दोषनु टाळवुं प्रशम संवेग अनुकंपा आस्तिक्य जोवामां आवे छे। एमां 8 प्रकारना मद ने टाळे छे एनो छंद आपणे जोई रह्या छीए। 82 नंबरનું પાનું છે ને ગાથા 14 નો પૂર્વાર્થ એના આગળની પણ પંક્તિ જોઈએ ત્યાંથી શરૂ થઈ છે ને 13 માં છે ને નીચે 13 માં મદ નામના 8 દોષ છે ને પિતા ભૂપવા માતુલ્ય નૃપજો होयन तो मद ठाने मदन रूप को मदन ज्ञान को धन बल को मद बाने तप को मदन मदजु प्रभुता को करे न सो निज जाने मद धारे तो यही दोष वसु समकित को मलठाने। तेमां कुल मद जाति मद त्यारबाद रूपनु मद चौथा नंबर में ज्ञाननु मद 5 नंबर में धननु मद एटले सुधी वात थई हती। 3 मद बाकी रह्या बळनु मद तपनु मद अने प्रभुतानु मद। तो एमां बलनु मद जो भावार्थ में जोशो 6 नंबर से पोताना शरीरनी बल चित्र में बताव्યું છે તમે જોશો ને તો 3 ને 3 છઠ્ઠું चित्र बताव्યું છે ઉપર માં છેલ્લું પોતાના શરીરની તાકાતનો ગર્વ કરવો તેને બલ મદ કહે છે। અને અહીંયા શરીરની તાકાત કે હું બલવાન છું सम्यक दृष्टि जीव ने पूर्वना पुण्यना उदय में चक्रवर्ती नो जीव से तीर्थंकर नो जीव से तो तीर्थंकर ना जीवनी ताकात नु तो घणु वर्णन आवे से। तो ये देहनी ताकात जे अतुल बल आवे से। जन्म थी जे जन्मना 10 अतिशय कह्या ने केवल ज्ञान ना पछी होय से अतुल बलना धारक होय से।
નાનકડા તીર્થંકર હોય, મને દ્રવ્યથી તીર્થંકર, ભાવથી તો થશે ત્યારે થશે. એ બાલ તીર્થંકરને જ્યારે સૌધર્મ ઇન્દ્ર મેરુ પર્વત પર પાંડુક શિલા પર જ્યારે જન્માભિષેક ચાલે છે ને, તમે વિચાર કરો કે એ આપણું નાનું બાળક હોય, એના ઉપર કલશ પાણી સહન કરી શકશે? આપણું નાનું બાળક હોય, ઠંડી ચડી જાય, બીમાર પડી જાય, હા તો 1008 કલશોથી જે જન્માભિષેક ક્ષીરો દધીના ઉજ્જવલ જલથી ઇન્દ્ર અભિષેક કરે છે, તો એ દેહની તાકાત, શરીરની તાકાત, વાત બરાબર સમજજો. હનુમાનના જીવની વાત આવે છે ને, શિલા પર પડે છે ને શિલાના ટુકડા થઈ જાય છે, પથ્થરની શિલા પર પડે છે ને પથ્થરની શિલાના ટુકડા થઈ જાય છે. તે પથ્થરની શિલાના ટુકડા થઈ ગયા ને, વજ્ર વૃષભ નારાચ સહનન એક નામ કર્મની 93 પ્રકૃતિમાં 6 પ્રકારના સહનન આવે છે. એમ એક વજ્ર વૃષભ નારાચ સહનન શુભ, બાકીના 5 ને અશુભમાં લીધા છે. તો અને એક નિયમ હોય છે કે જે ચરમ શરીરી હોય, તદભવ મોક્ષગામી હોય, એને નિયમથી વજ્ર વૃષભ નારા સહનન જ હોય. વજ્ર વૃષભ નારા સહનન હોય એટલે મોક્ષમાં જાય એમ નહીં, પણ મોક્ષમાં જવાવાળા જીવને સહનન વજ્ર વૃષભ નારા સહનન જ હોય. તો એ સહનન મને આજે હાડકાની જે રચના છે ને, હાડકા, એ હાડકા એ વજ્રના બનેલા. તો પહાડ ઉપર પડે, પથ્થર ઉપર પડે તો પથ્થરના શું થઈ જાય? ટુકડા થઈ જાય. જેમ શું કહેવાય, 2-3 કિલોનો બાટ હોય લોખંડનો, 5 કિલોનો બાટ, અને માટીનું પેલું ઢેફું હોય ખાલી, એની ઉપર આમ બાટ પડે તો માટીના ઢેફાના શું થઈ જાય? ટુકડા થઈ જાય ને. એટલે વજ્ર વૃષભ નારાચ સહનન, સમજો જરા ધ્યાનથી કે એ જે તાકાત છે, અતુલ બલ, એ શરીરની તાકાત છે. બહારમાં તો એના પેલા કાર્યક્રમો પણ ચાલતા હોય છે ને, કુસ્તી રાખે ને, નથી હોતી અલગ અલગ પ્રકારની જે બધી ગેમ્સ, ઇન્ડોર આઉટડોર જે કહેવાતી, એમાં બોક્સિંગ, કુસ્તી, બોક્સિંગ, કરાટે. તો એ કહે છે ભાઈ, આ જે શરીરના બલના અભિમાન કરે છે, હું ઘણી વાર એક વાત કહું પણ છું કે આ સંમેદ શિખરના પહાડની આ જે વંદના કરતો હોય ને, તો એ પહાડની વંદના કરતા થાક લાગી જાય, ઉંમર થાય પછી થાક પણ લાગે, શરીરની સ્થિતિ એવી છે. પછી એ કદી કે પહેલા તો અમે આમ પાછળ આમ છોકરું પાછળ લઈને પણ પહાડ ચડી જતા હતા, પહેલા અમારું શરીર સારું હતું, હવે શરીર સાથ આપતું નથી. પણ સરવાળે ત્યાં જઈને પણ દેહમાં એકત્વ બુદ્ધિનું જ પોષણ કર્યું. સમજણ પડે છે હું જે કહેવા માંગુ છું? કે પહેલા શરીર સાથ આપતું, અને પહેલા અમારું શરીર આવું હતું, પહેલા હું આવો હતો કે 10 દિવસ શિખરજી માં રોકાય છે, 5 વખત તમે ઉપર જઈને નીચે આવતા હતા, એવું મારું શરીર હતું, લઠ્ઠ જેવું, એવી તાકાત વાળો હતો. પણ ખબર નહીં હમણાંથી શું થઈ ગયું છે, આમ તેમ, હવે પેલા જેવી તાકાત રહી નહીં. તો એ નક્કી કરો ને કે શરીર અને આત્મા બંને ભિન્ન ભિન્ન છે. શરીર એ પૂદગલ દ્રવ્યનું પરિણમન છે, એનાથી પોતાને મોટો માનવો એ અજ્ઞાન છે, મિથ્યાત્વનો અપરાધ છે. અને કેટલાય તમે પણ નજર જોયા છે એવા દાખલા. ગુરુદેવની એક વાત આવે પણ છે ને કે પેલી ગાડીને ખેંચવા વાળો
તાકાત, ગાડીને આખી ખેંચે. પણ અંત સમયમાં દેહની સ્થિતિ એવી થઈ કે મોઢા પર માખ બેઠેલી હોય ને એ હાથ આમ ના જઈ શકે. આમ મને આ શરીરના બળના જે અભિમાન હતા ને એ હાથ જ આમ ના થઈ શકે. એટલે અહીંયા કહેવા એ માગે છે કે સમ્યક દ્રષ્ટિ જીવને શરીરની તાકાત આવી હોય ઘણી, પણ એનું અભિમાન નથી કરતા. બસ બેઝિક વાત જ આ છે કે એમને જ્ઞાન ધારા ને કર્મ ધારા બે અલગ ધારા ચાલે છે. પેલો ઉદયનો ભાવ જાણે છે, શરીરના પરમાણુનું પરિણમન એ પુદ્ગલનું પરિણમન છે. અંદરમાં પરદ્રવ્યના લક્ષ્ય રાગાદી થાય એ ઔદયિક ભાવ જાણે છે. અને મારો તો માત્ર જાનના મેરા કામ. એ ભેદ જ્ઞાનની ધારા જ્ઞાનીને બરાબર વર્તે છે. જે 38 નંબરની ગાથામાં ભાવક ભાવ અને ગે ભાવથી ભેદ વિજ્ઞાન થયું તો સમ્યક દ્રષ્ટિ જીવને સ્વરૂપનું સંચેતન થયું. ત્યાં સ્વરૂપનું સંચેતન તે પોતાનો પરિચય આપતા કહે છે કે હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શનમય ખરે, કઈ અન્ય તે મારું જરી પરમાણુમાં એક પરમાણુ માત્રને પોતાનું જાણતા નથી. દેહની તાકાત ઘણી હોવા છતાં એનાથી પોતાને મોટો જાણતા નથી. જ્યારે તીર્થંકરના જીવને 13મું ગુણસ્થાન પ્રગટે તો અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ અને અનંત વીર્ય એ અનંત ચતુષ્ટય પ્રગટ્યા. મારે આ વાત બતાવી છે થોડીક આ સાથે. એ અનંત ચતુષ્ટય પ્રગટ્યા ને ત્યાં જે અનંત વીર્ય શબ્દ વાપર્યો ને એ આત્માની તાકાત છે. જન્મથી જે છે અતુલ બલ, અતુલ માને એની તુલના કોઈની સાથે થઈ શકે નહીં. ગુરુદેવ શ્રી નેમિનાથના બલની વાત બહુ ઘણી વિસ્તારથી વાત કરે છે કે સભાની અંદર શ્રી કૃષ્ણને બધા બેઠેલા હતા કે કોણ બળવાન કોણ બળવાન. એ ચર્ચા થઈ. પછી કહ્યું કે ભાઈ છેલ્લે વાત થઈ કે નેમિનાથનો જીવ તીર્થંકરનો જીવ છે એના કરતા કોઈ બળવાન હોય નહીં. અને પછી એની પરીક્ષા પણ લેવા યા તે પણ કોઈ નેમિનાથને જીતી શક્યા નહીં. હવે એવી પરીક્ષામાં એમને ઉપયોગ આવ્યા, પરિણામ આવ્યા અને કહ્યું આ મારો હાથ છે અને આને સીધો કરી દો, તો કોઈ સીધો ના કરી શક્યા. અમારી કોઈ સીધો ના કરી શક્યા. તો એમને હવે સમ્યક દ્રષ્ટિ છે, 3 જ્ઞાનના ધારી છે ને, મતિ જ્ઞાન, શ્રુતિ જ્ઞાન, અવધિ જ્ઞાન ને સમ્યક દ્રષ્ટિ પણ છે. પણ એવા પ્રકારના એમને પરિણામ આવ્યા એ ચારિત્રનો દોષ છે. આ ખાસ ચારિત્રનો દોષ છે, શ્રદ્ધાનો દોષ નથી. આવે છે એવા પ્રકારના પરિણામ. પણ એ વખતે પણ અંદરમાં ભેદ જ્ઞાન બરાબર વર્તે છે કે આ તો શરીરની તાકાત છે. હું તો પર્યાયમાં હજુ મારે પામરતા ઘણી છે. ક્યાં કેવલ જ્ઞાન ને ક્યાં મારું અલ્પ જ્ઞાન. તો આ ખાસ બરાબર સમજવું કે અતુલ બલ જે છે એ તો એને જન્મથી હોય છે શરીરનું, પણ જે અનંત બલ જે કહ્યું, અનંત વીર્ય જે કહ્યું એ આત્માનું શુદ્ધ પરિણમન થાય. આત્માની તાકાતની વાત છે. એ આત્માની તાકાત માને એક કેવલ જ્ઞાનની એક પર્યાયમાં આખું લોકાલોક જણાય એવી તાકાત. એ તાકાતને એને સામર્થ્ય સંદેશ છે. બાકી શરીરના સામર્થ્યની વાત કરીએ કે અત્યારે આપણે આમ છૂટેડ બુટેડ રહેતા હોઈએ ને, બરાબર આમ ફિટિંગ બિટિંગ બરાબર કપડા આ તે વ્યવસ્થિત બૂટ મોજા એટિકેટ, એવું આપણે તમે મેં પણ જોયેલું હશે કે શરીરની ઘડીકમાં સ્થિતિ એવી થઈ જાય કે પોતે જાતે કપડા પણ ન પહેરી શકે. ઘરવાળા કપડા પહેરાવે, આજ સુધી જેવા કપડા પહેર્યા ના હોય એવા, કે એક કપડું ઉપર રાખી મૂકે, એક કાં તો શર્ટ, સ્ત્રી હોય તો એને શર્ટ પણ પહેરવો પડે કે ભાઈ થોડું ફાવે, ઈઝી રહે, આમ તેમ. બોલો કે અરે એ તો કેવી રીતે રહેતા હતા, અમે જોયા છે ને આમ થોડું આટલું ના ચલાવે, થોડું આટલું ના ચલાવે. અને એવી સ્થિતિ થઈ જાય કે આ એક આપણે આમ શું કહેવાય, એક ક્લિપ એક લગાવી હોય કપડાની, પણ એ પણ જાતે લગાવી શકે નહીં. એવા જાતિની સ્થિતિ વાળા જોઈએ છે જીવો.
એટલે અહીંયા કહે છે કે આ શરીરના અભિમાન શું કરવા. ઘડીકની અંદર એક સ્થિતિ એવી થઈ જાય. હા, એટલે અહીંયા કહે છે જો બનારસી દાસજી તો બહુ કડક શબ્દોમાં કહે છે, ખૂબ કડક શબ્દોમાં, દેહ કી મગનતાઈ સોહે માંસ ભખીવો. શરીરમાં મગ્નતા છે ને એનું જ નામ માંસ ભક્ષણ છે. પેલા બહારમાં જે માંસાહાર ખાય છે એ અલગ, પણ આમ મારું વજન વધ્યું ને મારું વજન ઘટ્યું, અમે શું કહેવાય, બહુ અમે ધ્યાન રાખીને અમે થોડું કામ કર્યું, નક્કી કરી દઉં કે આ મહિનામાં તો 2 કિલો વજન ઘટાડવાનું નક્કી કર્યું હતું અને 2 કિલો વજન ઘટાડ્યું અને 2 કિલો ઘટે તો ખુશ થઈ જાય. એ દેહમાં ગૃદ્ધતા છે કે ઘટાડે તોય માંસ ભક્ષણનો દોષ, ક્યાં ઘટાડે તોય સરવાળે તો દેહમાં મમત્વપણું છે ને. અને નક્કી કર્યું કે વજન નક્કી કર્યું કે આ થોડુંક શરીર બહુ એકદમ સુકાતું જાય છે, વજન વધારવાનું. 3 મહિનાની અંદર 4-5 કિલો વજન દવા માફક આવી ગઈ. તે માંસ ભક્ષણ કર્યું. દેહ કી મગન તાઈ સોહે માંસ ભખીવો. બનારસદાસજી અધ્યાત્મના લખ્યા છે 7 વ્યસન, બહુ મોટું લખ્યું છે. બીજાની બુદ્ધિની પરીક્ષા કરવી એ પરસ્ત્રી સેવન છે. બીજાની બુદ્ધિની પરીક્ષા કરવી જાય છે. અને હાર જીતમાં હર્ષ અને શોક કરવો એ જુગાર છે. હાર જીતમાં પેલો જુગાર રમે છે અલગ, પણ હાર જીત જ્યાં ચાલતી હોય ને એમાં હર્ષ વિષાદ કરવો એ જુગાર છે, ભાવ જુગાર. એક લખ્યા છે એમને. હું ઘણી વાર એના માટે કહું છું ને કે રેલવે સ્ટેશન પર જાય ને પેલો 1 રૂપિયાનો કોઈના નાખે અંદર, અને જે ટિકિટ આવે બંને બાજુ ખોટું લખ્યું હોય, ખ્યાલ આવે ને, તો એક ટિકિટ સાચવીને ખિસ્સામાં મૂકે. એક બાજુ પેલું વજન બતાવ્યું હોય તો ખુશ થઈ જાય કે ભાઈ દવા માફક આવી ગઈ. એક મિથ્યાત્વનું પોષણ કરે અને પાછળ જે ભવિષ્ય બતાવ્યું હોય ગમે તે છાપેલું આવી જાય તો કે એવું છે. જુઓ હવે આગળ કહે છે તપ થયું, હવે આગળ બલ થયું, હવે તપ. તપકો મદન પાછળ આવ્યું ને શબ્દમાં, તપકો મદન. જો અહીંયા લખ્યું 7મા નંબરમાં, પોતાના ભાવાર્થમાં પોતાના વ્રત ઉપવાસ વગેરે તપનું ગર્વ કરવો તે તપમદ છે ને. ગર્વ કરવો કે અમે આટલા ઉપવાસ કરીએ છીએ, અમે આટલા એકાસન કરીએ છીએ. તપમાં કોઈ ને અનશન, અવમોદર્ય, રસ પરિત્યાગ, વૃત્તિ પરિસંખ્યાન, વિવિક્ત શય્યાસન, કાય ક્લેશ. અમે તો જમીન પર જ સુઈ જઈએ છીએ, અમે પગમાં કંઈ પહેરતા નથી, ચટાઈ પર સુઈ જઈએ છીએ. અમે શું કે 1 મહિનાના ઉપવાસ કરીએ છીએ, અષ્ટમી ચતુર્દશી ઉપવાસ, રાત્રે ક્યારે જમ્યા નથી, ખાધું નથી, આજે આ રસનો ત્યાગ, આજે આ રસનો ત્યાગ. મને એ જે બહારની જે શરીરાશ્રિત ક્રિયા અને એ જાતિનો રાગ છે એના અંદરમાં અભિમાન કરવા, એ કહે છે કે તપનું મદ છે. જ્ઞાની જીવને પણ એવા ભૂમિકા અનુસારના પરિણામ હોય છે, પણ એનું એમને મદ જોવામાં આવતું નથી. આ ગણતરી કરે છે કે આટલું થયું, આટલું થયું, ને તમે તો કાંઈ નથી કરતા, અમે આટલું કરીએ છીએ, તમે કાંઈ નથી કરતા. તો એને અહીંયા તપના મદમાં લીધેલ છે. પછી કહે છે પ્રભુતાનું મદ. જો 8મા નંબરમાં, પોતાની મોટાઈ અને આજ્ઞાનું અભિમાન કરવું તે પ્રભુતા એટલે પૂજા મદ કહેવાય છે. પ્રભુત્વ, ઐશ્વર્ય મદ. માને જે કાલે કહ્યું હતું ને, લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહું. પણ લક્ષ્મીની વાત એક આવી કે ધનમદ અને અધિકાર, જેને અહીં ઐશ્વર્ય મદ, ઐશ્વર્ય પ્રભુતા. અમારું આવું હોદ્દો છે, અમારું આવું સ્ટેટસ છે. એમ પુણ્યના ફલમાં બહારમાં જે ઊંચા પદ મળ્યા હોય સંયોગ રૂપે, તો એ પદ વડે પોતાને મોટો માને. પણ જીવને ખ્યાલ નથી કે જે પદ વડે પોતાને મોટો માને છે કે મારી આગળ 2 ગાડી ચાલતી હોય, પાછળ 2 ગાડી ચાલતી હોય, આમ ને આમ ને આમ ને.
એ કહે છે, અથવા તો જ્યાં ગવર્મેન્ટમાં જોબ હોય તો ક્લાસ 1 ઓફિસર હોય, તો અમને અલગથી અમારે 2 ગાડી હોય ને આટલા શું કે પ્યુન ને ઓફિસર ને આ ને તે ને હા બધી આમને સિક્યોરિટી. એ કહે છે કે એનાથી પોતાને મોટું માનવું. તમને ખ્યાલ છે ને ગુજરાતીમાં ઉતર્યો અમલદાર કોડીનો. એ ઉતર્યો અમલદાર કોડીનો માને એ હોદ્દા પરથી નીચે આવે પછી એની કોઈ કિંમત રહેતી નથી. અને મહત્વની વાત એ છે કે જગતમાં બહારના જે પણ હોદ્દા છે, જે પણ સ્ટેટસ છે, એ નિયમથી એના પર એક્સપાયર ડેટ લખેલી હોય છે. નિયમથી એ વિયોગ સંયોગ નિયમથી વિયોગને પ્રાપ્ત થાય છે. અને એ પદ ઉપરથી જ્યારે નીચે ઉતરી જાય છે એટલે એને એ પદનો કહેવાય ને એમાં એવો એકાકાર થયેલો છે કે નીચે આવે તો એને સહન થઈ શકતું નથી. એટલે કાલે કહ્યું હતું ને, જી ઉતંગ ચડી ફિર પતન, ઉપર ચડીને જ્યાં નીચે પડવાનું હોય એને અમે ઉપર ચડવું કહેતા નથી. વાસ્તવમાં ઉપર ચડવું તો ગુણસ્થાનમાં ઉપર ચડીને ગુણસ્થાનાતીત થઈ જાય તો પછી નીચે આવવાનું ક્યારે રહે નહીં. વાસ્તવમાં તો સાચું તો એ છે. શક્તિઓના પ્રકરણમાં, શક્તિના પ્રકરણમાં 8મા નંબરમાં એક પ્રભુત્વ નામની શક્તિ આવે છે. પ્રભુત્વ શક્તિ. ત્યાં લખ્યું છે કે જેનો પ્રતાપ અખંડિત છે અને જે સ્વતંત્રતાથી શોભાયમાન છે એવી એક આત્મામાં પ્રભુત્વ નામની શક્તિ છે. સમજજો જરા. જેનો પ્રતાપ અખંડિત છે. અને અહીંયા જે ઐશ્વર્યની વાત કરે છે ને પ્રભુતાની, કે બહારમાં પુણ્યના પ્રતાપ નિયમથી ખંડિત હોય છે. નિયમથી ખંડિત હોય છે. ચક્રવર્તીનું પુણ્ય શુભમ અને બ્રહ્મદત્ત 2 ચક્રવર્તીનું પુણ્ય ખતમ થઈ ગયું ને. અને મંગતરાયજીની 12 ભાવનામાં તો બોલીએ જ છીએ, કહા ગયે ચક્રી જીન જીતા ભરત ખંડ સારા, કહા ગયે વે રામ અરુ લક્ષ્મણ જીન રાવણ મારા. ખૂબ લખી છે આગળ જતા, નહીં રહે વે લોભી કૌરવ જૂજ મરે રન में, गए राज तज पांडव वन में अग्नि लगी तन में, कहा कृष्ण रुक्मिणी सतभामा अरु सुवर्ण की नगरी. देवो द्वारा જે દ્વારિકા નગરી સોનાની ક્યાં ગઈ? છેલ્લે લખી એમને સંક્ષિપ્તમાં છેલ્લી લાઈનમાં આ બધું કહીને ક્યાં ગયા આ બધા? લખ્યું ત્યાં, मोह नींद से उठ रे चेतन तुझे जगावन को, श्री गुरु उपदेश दयाल करे 12 भावन को. श्री गुरु 12 भावना એટલા માટે કહે છે કે મોહ નીંદ સે ઉઠ રે ચેતન. આ બહારના જે પદ છે 138 નંબરના કલશમાં જે કહ્યું સમયસારમાં કે અપદ છે, આવ્યું ને અપદ છે, અપદ છે 2 વાર લખ્યું. અને ત્યાં વાત ઉઠાવી હે અંધા એમ કહીને વાત ઉઠાવી. ક્યાંથી વાત ઉઠાવી? હે અંધા, મને તું આ બહારમાં આ જે પ્રભુત્વ ઐશ્વર્ય વગેરે એનાથી પોતાને મોટો માને છે તો એ કહે છે કે તું આંધળો છે. મોટો માનવું હોય તો આત્મામાં દર્શન જ્ઞાન ચારિત્ર આદિ અનંત ગુણો જે છે એનાથી પોતાને મોટો માન તો બરાબર છે. એ કહે છે અહીંયા જો પોતાની મોટાઈ અને આજ્ઞાનું અભિમાન કરવું એ પ્રભુતા એટલે પૂજા મદ કહેવાય છે. અમારે એક હતા પહેલા સર્વિસ કરતા હતા ત્યાં કે જે જનરલ મેનેજર કહેવાય મોટા, કેમનું જ્યારે આમ ઓફિસની અંદર બહાર કંપનીમાં રાઉન્ડ મારવા નીકળે ને જ્યારે, તો ખ્યાલ આવે કે બહુ આજે મગજ ગરમ બહુ છે, તો એમને તમે આમ સલામ મારો ને એટલે તમારા 100 ગુના હોય તો પણ માફ થઈ જાય. સલામ તમે મારો એટલે ગુના માફ થઈ જાય. અહીંયા એ કહેવા માંગે છે કે મારા અધિકાર જે લખ્યું છે ને ગાડી 2 વસ્તુ લખીને પોતાની મોટાઈ અને આજ્ઞા,
એ બધા અમારા અંડરમાં રહે છે, અમારે ઓબેડિયન્સ છે, બધા અમારા આજ્ઞાંકિત છે, મારી સામે કોઈ આમ આંખ ઉઠાવીને જોવે નહીં. અને એ હતી તો ભાઈ એવી છે આ બધી વાતો કે જયારે ગરમ થાય ને કંપનીમાં નીકળે તો ફાયરિંગ આપે, મને મોટા ઓફિસરોને પણ બોલે કે હેવ યુ સીન માય બૂટ, ઇટ વિલ કમ ટુ યોર માઉથ. અને બધા જે હોય હાથમાં ફાઇલ હોય તો છૂટી ફાઇલ ફેંકે ને આ તે, એટલો પાવર, એટલો રૂઆબ. પણ છેલ્લે પછી સમાચાર મળે કે શરીરમાં કેન્સર થઈ ગયું અને સ્થિતિ એવી થઈ ગઈ, પર્યાય પૂરી થઈ ગઈ, બીજી પર્યાયમાં જીવ ચાલ્યો ગયો. બસ એ 5-15 વર્ષનું એવું હોય યોગ, અને એની અંદર બસ એવું કહેવાતું હતું એના માટે કે જયારે આમ કંપની અંદર એની ગાડી આવે સવારે 8 વાગ્યાના ટાઈમે, તો ચા પીધા વગર બધાની ઠંડી ઉડી જાય, એવો પાવર હતો, એવો પાવર. જેના હાથમાં જે મશીનો કામ કરવા લાગી જાય, ખબર નહીં આ કામ કરવાનું છે કે નહીં, એટલું બધાને ડર લાગે. અહીંયા એ કહે છે કે એ જે અંદરમાં રસ અભિમાન જે ચડ્યા હોય છે ને, હું આવું એટલે બધા બિલકુલ આમ એકદમ એલર્ટ થઈ જાય, એલર્ટ થઈ જાય. અને બધા એલર્ટ થઈ જાય, ખબર હોય ને, એને ખબર હોય એનો અંદરમાં એને રસ આવે છે. મુદ્દાની વાત તો એ છે, એનો અંદરમાં રસ. એને એવું નથી, એમ પણ મોઢે નહીં બોલે કે ભાઈ હું આવું તો તમારે એવું બહુ ટેન્શન નહીં કરવાનું, એટલા મોઢામાંથી એને વર્ડ નહીં નીકળે. અહીંયા કહેવાય છે ને એને એમ બસ એને તો આ રીતે હું આવું એટલે આવી રીતે જ બધાને રહેવું. અહીંયા એ કહે છે કે ભાઈ ઘડીકની અંદર સ્થિતિ એવી બદલાશે કે તું એ જગ્યાએ પહોંચી જઈશ, પેલું આ જગ્યાએ પર આવી જશે. મંગતરાયજીની 12 ભાવનામાં ઘણું લખ્યું છે એમને. કાલે પણ કહ્યું હતું ને, ભોગે પુણ્ય ફલ. હમણાં જોયું છે કે પુણ્યના સ્વર્ગનો દેવ છે, ફિર હો એકેન્દ્રિય. મેં તુલસી તેરે આંગન કી. એ ઘરની અંદર આંગણામાં શું થઈ જાય? તુલસી એટલે કેટલા ઇન્દ્રિય જીવ છે? એકેન્દ્રિય જીવ. કે સ્વર્ગનો દેવ હોય એ મરીને, હવે દેવના પુણ્ય કેવા હોય? ગુરુદેવ તો કહે છે કદાચ અહીંયા દેવ અત્યારે આવી જાય ને, અત્યારે દેવ આવી જાય તો લોકો તો એમ જ સમજે જાણે ભગવાન આવ્યા એવું શરીર. પણ પછી તમે ગુરુદેવ કહે કે એમાં છે શું? પુણ્યના પૂતળા છે. વાત તો એવી છે ને, પુણ્યના વૈક્રિક શરીર પુણ્યના પૂતળા છે. પણ જગત એમ માને કે એ છે. જીવ આમ શું કે અમે ગાડી લઈને નીકળવાના, અમારી ગાડી તો અમારો જે માણસ હોય તરત જ આમ ગાડીનો, અમારી ગાડીના ગેટને અડવાનું એ નહીં. આમ ગેટ પણ પેલો માણસ ખોલે, હજી બેસી એટલે એ જ બંધ કરે. 2 જણ તો આગળ આમ બિલકુલ બિલકુલ મારા આ બધું તૈયાર, આ વસ્તુ તૈયાર, આ જ્યાં જે વસ્તુ હોય બધું તૈયાર જ હોય. એ કહે છે કે કાંઈ નથી ભાઈ. ગુરુદેવ કહે છે, સંપ્રદાયમાં હતા ત્યારની વાત કરે છે ગુરુદેવ. ભૂધરજી ભવ વનમાં ભૂલ્યો, ભૂખના વેઠ્યા મેં ભડકા. શું? કૂતરાના ભવમાં મેં વીણી ખાધા કટકા. કેતા હતા ને, ભૂધરજી ભવ વનમાં ભૂલ્યો, ભૂખના વેઠ્યા મેં ભડકા. એટલી ભૂખ લાગે. કૂતરાના ભવમાં મેં વીણી ખાધા કટકા. એવા ભવમાં આ જીવ ગયો છે, અનંતવાર ગયો. અનંતવાર મોટો અબજોપતિ શેઠ થયો. અને અનંતવાર એવી દરિદ્ર અવસ્થા થઈ કે 10 વાર 100 વાર માગે તો એક રોટલાનો ટુકડો ના મળે, એવો દરિદ્રી પણ અનંતવાર થયો છે. માટે આ થોડા ઘણા બહારના અંદર કઈ ચમક દમક દેખાય, એ કઈ રોકાવાના સ્થાન નથી. ગુરુદેવ એના માટે કહે છે, જેમ સ્મશાન હોય એની અંદર જે હાડકા હોય ને, સ્મશાનમાં હાડકા, એ રાત્રિના ટાઈમે તમે ત્યાંથી નીકળ્યા તો હાડકાના ફોસ્ફરસ હોય, એમ ચમક 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 થાય. થોડા ટાઈમ પછી ચમક શું થઈ જાય? નીકળી જાય. બસ એમાં બહારમાં અત્યારે જે ચમક દમક એ સ્મશાનના હાડકાની ફોસ્ફરસ જેવા છે. ગુરુદેવ ઘણા બધા દ્રષ્ટાંતો આપીને સમજાવી છે વાતોને. આ શરીરમાં કોઈ શુક્લકડી શરીર હોય ને, સોજા થઈ જાય, શરીરમાં સોજા આવે તો શરીર કેવું લાગે? આમ બરાબર લાગે ને? તે ખુશ થઈ જાય કે નહીં ભાઈ આપણું શરીર જરાક, અરે કહે છે કે આ શરીર સારું નથી તો શરીરમાં સોજા આવ્યા છે. એમ આ પુણ્યના ઉદયના સોજા છે, ખબર પડે છે? લાડી વાડી ગાડી એ બધા સોજા છે પુણ્યના ઉદયના. ઘડીકમાં પેલા જેમ પેલા સોજા ઉતરી જાય, શરીર આવું થઈ જાય, સોજા ઉતરી જશે.
તો પાછું મેં વચ્ચે કહ્યું ને પાછા નિગોદમાં જઈશ તો પૂછશે પેલા નિગોદિયા કેમ પાછા આવ્યા? હા, કમસે કમ અમે ગયા હોત તમે તો મોક્ષમાં ચાલ્યા ગયા તમે. નરકમાં હતો ને જીવ ત્યારે એને પ્રાર્થના કરી હતી કે મને એકવાર જો મનુષ્યનો ભવ મળી જાય ને તો સમ્યક દર્શન પૂર્વક મુનિ દીક્ષા ધારણ કરીને મોક્ષમાં ચાલ્યો જઈશ. પણ એ મનુષ્ય પર્યાય મળી ગઈ, જૈન કુલ મળી ગયો અને જે કોલ કરાર કર્યા હતા ભૂલી ગયો. આવે છે ને પંક્તિ, नरक में जिसने भावना भाई मानुष तन को पाने की बेश दिगंबर धारण करके मुक्ति पद को पाने की आ हती स्थिति तो लेकिन देखो आज ये हालत ममता के दीवाने की चेतन होकर पोते केवल से चेतन होकर जड़ द्रव्यों से माने देह स्त्री पुत्र आदि चेतन होकर जड़ द्रव्यों से कैसा नाता जोड़ दिया। मृतक कलेवर में भगवान आत्मा मूर्छाई गयो। छन्नु गाथा समय सारनी मृतक कलेवर आ मृतक कलेवर मर्दू एने नवड़ावू धोवड़ावू एने खबर नहीं काई एने नवड़ावू धोवड़ावू बराबर सारू राखूं हाँ एने खबर नहीं काई मृतक कलेवर में भगवान आत्मा मूर्छाई गयो आ लेकिन देखो आज ये हालत ममता के दीवाने की चेतन होकर जड़ द्रव्यों से कैसा नाता जोड़ दिया। एक अनजाने राही ने शिवपुर का मार्ग छोड़ दिया। कयो मार्ग छोड़्यो? छेक किनारे आवेली नाव डूबी जैसे શું કઈ પંક્તિ एक अनजाने राही ने शिवपुर का मार्ग छोड़ दिया। तो શું કરે છે એ પૂજનમાં બોલે शिवपुर का मार्ग छोड़ दिया तो શું કર્યું जब जग विषयों में रच पच कर गाफिल निंद्रा में सोता हूं अथवा वह शिव के निष्कंटक पथ में विषकंटक बोता हो। मारे तो आनी साथे आप बताव्યું થોડો ખ્યાલ આવે હતો એ શિવ માર્ગ ઉપર ચાલવાનું હતું પણ એ શિવ માર્ગની અંદર અથવા વહ શિવ કે નિષ્કંટક પથ में विषकंटक બોવાનું ચાલુ जग बजग विषयों में रचपच कर। હવે એમાં બહુ છેલ્લી પંક્તિ બહુ સરસ લખી છે एक अनजाने राही ने शिवपुर का मार्ग छोड़ दिया ममता की पतवार न तोड़ी आखिर को दम तोड़ दिया। ममता की पतवार न तोड़ी आखिर को दम तोड़ दिया माने देह छूट्यो पण एने परद्रव्यो प्रत्येनी जे ममता हती ए दिन प्रतिदिन ममता घणी વધતી गई। લોકમાં એવું કહે છે કે ઘરડા માણસને બધું અલગ અલગ વસ્તુ ખાવાનો બહુ આમ થાય ને એમ કે ભાઈ આજે આ ખાવું છે આજે આ ખાવું છે આજે આ ખાવું છે આજે આ ખાવું છે તો મમતા વધી કે ઘટી હા ડોક્ટર સાહેબની બારે ભાવનામાં પણ લખ્યું છે ને ઘણું યાદ તો ઘણું આવે છે બધું ક્યાં એમાં લખ્યું છે કે બધું લખ્યું ત્યાં અંજુલી છે લખ્યું છે ને એમને अंजुली जल सम जवानी क्षीण होती जा रही किंतु पल पल विषय तृष्णा तरुण होती जा रही। हाँ किंतु पल पल विषय तृष्णा तरुण तरुण એટલે ખ્યાલ આવે છે ને હા વિષય તૃષ્ણા યુવાન થાય છે અને પોતે વૃદ્ધાવસ્થા તરફ જઈ રહ્યો છે ને તૃષ્ણા યુવાન થતી જાય છે એ કહે છે અહીંયા ગાડી હા જો
હવે આગળ કહે છે જો 6 અનાયતન દોષ અને 3 મૂઢતા. એને એ રહ્યું ને હજુ રહ્યું જો એમ પંક્તિ રહી ને प्रभु तप को मदन मदजु प्रभुता को करे न सो निज जाने मद धारे तो यही दोष वसु. जो आए आ बधु होय समय दृष्टि ने राजानो दीकरो होय, मामा पक्षे राजा होय, बलवान पण होय, तप पण करे, सारा ऊंचा होद्दा पर पण होय, चक्रवर्ती पण छे, તે પ્રકારે બધું પણ એનું એને શું નથી? અભિમાન નથી. કેમ કે આ જાણે છે કે આ તો અલગ વસ્તુ છે ને હું અલગ વસ્તુ છું. મદ ધારે જો એનાથી પોતે મદ કરે, અભિમાન કરે તો યહી દોષ વસુ સમકિત કોમલ ઠાને. તો સમ્યક્ત્વની અંદર દોષ લાગે છે, દૂષણ લાગે છે. હવે કહે છે અહીંયા આગળ 6 અનાયતન દોષ અને 3 મૂઢતાના દોષ. જો कुगुरु कुदेव कुवृष सेवक की नहीं प्रशंस उचरे हैं, जिन मुनि जिन श्रुत विन कुगुरादि तिन्हें न नमन करे हैं. वो महत्वपूर्ण पंक्ति से आ पहली लाइन में 6 अनायतन ની વાત કરી છે. अनाय आयतन एनी आगे लगे अनायतन એટલે જે જ્યાં ધર્મ રહેતો નથી, ધર્મ રહેવાના જ્યાં સ્થાન નથી એને અનાયતન કહે છે. તો 6 અનાયતન કયા બતાવ્યા? કુગુરુ कुदेव कुधर्म सेवक की नहीं प्रशंस उचरी है. पहला 6 कुगुरु जो नीचे भावार्थ में जो नंबर 1 कुगुरु, नंबर 2 कुदेव, नंबर 3 कुधर्म, પછી 4 હવે જો કુગુરુ કુદેવ ને કુધર્મ હતા ને એના સેવક, એની સેવા કરવાના હતા. જો કુગુરુ સેવક, પછી કુદેવ સેવક અને કુધર્મ સેવક, એ 6 અનાયતન એટલે ધર્મના અસ્થાન એટલે દોષ કહેવાય છે. તેની ભક્તિ, વિનય અને પૂજન વગેરે તો દૂર રહો. શું કહ્યું? ભક્તિ, વિનય અને પૂજન વગેરે તો દૂર રહો, પણ સમ્યક દૃષ્ટિ જીવ તેની પ્રશંસા પણ કરતા નથી. પ્રશંસા પણ હવે આ બહુ નાજુક બિંદુ છે. એ લખી ઉપર લખી કુગુરુ કુદેવ કુરુવૃષ સેવક કી નહીં પ્રશંસ અને ભક્તિ વિનય 3 લખે ને, ભક્તિ વિનય ને પૂજન ની વાત તો દૂર રહો, પણ પ્રશંસાનો ભાવ એ પણ કહે છે એ મૂઢતામાં જાય છે. મૂઢતાની અંદર અમૂઢ કે ને અમૂઢ દ્રષ્ટિ અંગ નહીં કહેવાય, ત્યાં મૂઢતા થઈ ગઈ. કોઈને કોઈ રીતે એનો પ્રશંસાનો ભાવ આવી જાય અલગ અલગ સેન્સ ની અંદર, તો પણ કે છે અંદર પહેલા બેઝિક ક્લિયર હોય તો પ્રશંસાનો પરિણામ નહીં આવે, નહીં તો જીવ ક્યાંક ભૂલો પડી જશે. અને તમારી પાસે મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથ છે ને, જરાક 6ઠ્ઠો અધિકાર છે, આખો 6ઠ્ઠો અધિકાર એ આ કુગુરુ કુદેવ અને કુધર્મ ઉપર જ આખો 6ઠ્ઠો અધિકાર લખ્યો છે. હું તમને ખાલી થોડીક મોટી મોટી વાત બતાવું છું, બાકી તમે આખો એનો ઘરે સ્વાધ્યાય કરજો તો આ બધી વાતોનો તમને શું કહેવાય ડિટેલમાં તમને ખ્યાલ આવશે. મોક્ષમાર્ગ પ્રકાશક ન હોય તો ત્યાંથી લઈને બેસજો, કારણ કે આપણે 15-20 મિનિટ છે લગભગ, એટલે તમને વધારે સાથે હોવું જરૂરી છે. કેમ કે આખો 6ઠ્ઠો અધિકાર હું ચલાવીશ 15 મિનિટમાં. એકસો ને 68 પાનું 168. પડી ગયો ને? જુઓ હવે બહુ તમને અને આજે અને આવતીકાલે આવશે 7મો અધિકાર. આજે 6ઠ્ઠો અધિકાર લઈશું, કાલે 7મો અધિકાર. અને ટોડરમલજી મતલબ દૌલતરામજીની જે વાત છે ને, ટોડરમલજીનું સાથેનું બેનું સમન્વય, એટલે તમને
એકદમ વધારે સ્પષ્ટ થઈ જશે વિષય વસ્તુ. જો છઠ્ઠા અધિકારનું હેડિંગ જ છે કે નહીં, એને 168 પાના પર કુદેવ, કુગુરુ અને કુધર્મનું નિરાકરણ. એ જ અહીંયા કહે છે કે પ્રશંસ નાહી પ્રશંસ ઉચરે હે. હવે તમે આનું સ્વાધ્યાય કરશો ને તો સ્વયં તમને અંદરમાંથી પ્રશંસાનો ભાવ નહીં આવે. એમના પ્રત્યે કોઈ દ્વેષ કરવાનો પ્રશ્ન નથી. આ વાત બરાબર સમજવી, કેમ કે જૈન ધર્મમાં રાગ દ્વેષ કરવાનો પ્રશ્ન તો છે જ નહીં. પણ ભલાને ભલું ને બુરાને બુરું આપણા જ્ઞાનમાં તો હોવું જોઈએ. વિષ્ટા પણ હોય ને અમૃત પણ હોય. ગુરુદેવ શ્રી કહે છે વિષ્ટા પણ હોય ને અમૃત પણ હોય. પણ અમૃત ખવાય, વિષ્ટાનું સેવન ન કરાય. તો જ્ઞાન તો કરવું જોઈએ ને. અને આગળ બોલ્યા બિન જાને તે, શું બોલ્યા બોલશો ભાઈઓમાં કોઈ? હા, રોજ બોલીએ, બહુ વાર બોલ્યા આ વખત તો. बिन जाने ते दोष गुणन को कैसे तजिए गहिए. बोलिया कि ना बोलिया? जो તમે દોષ અને ગુણને નહીં જાણો તો कैसे तजिए गहिए. हाँ, गुण ग्रहण का भाव रखे, नित दृष्टि न दोषो पर जावे. माने दोषનું જ્ઞાન કરીને એની નિંદા નથી કરવી આપણે. હા, પણ દોષનું દોષ તરીકે શું આવવું જોઈએ? જ્ઞાન કરવું જોઈએ. જેમ તમે અનાજ વીણો છો ને તો કાંકરી ને ઘઉં છે તો ઘઉં કોને કહેવાય, કાંકરી કોને કહેવાય, જ્ઞાન તો કરવું જોઈએ. અને કાંકરીને બહાર મૂકી દઈએ છે, બસ એટલી વાત છે. ઘઉંને ગ્રહણ કરવાની વાત છે. એમ અહીંયા પણ સમજવાની વાત છે. ને જ્ઞાનમાં નહીં સમજો તો ઘણી ભૂલ પડી જશે પછી ત્યાં. જો કુદેવ, કુગુરુ, કુધર્મ નિરાકરણ. હવે અર્થ વાંચું છું એનો. અનાદિકાલથી જીવોને મિથ્યા દર્શન આદિક ભાવ છે અને તેની પુષ્ટતાનું કારણ, શું શબ્દ વાપર્યું છે? પુષ્ટતાનું. જેમ વૃક્ષના મૂળિયા હોય, વૃક્ષના મૂળિયા નીચે એને પાણી ઉપર આપવામાં આવે તો મૂળિયા શું થાય? મજબૂત. એમ આ જીવને અનાદિથી મિથ્યા દર્શન, ઊંધી માન્યતા તો છે, ઊંધું તો માન્યું છે. હવે એ કહે છે કુદેવાદીના શરણમાં જાય છે તો કહે છે કે એનું મિથ્યાત્વ શું થઈ જાય છે? પુષ્ટ થઈ જાય છે. એની પુષ્ટતાનું કારણ કુદેવ, કુગુરુ અને કુધર્મ સેવન છે. લખ્યું છે કે નહીં? પુષ્ટતાનું કારણ. ગજબ વાત થઈ ગઈ ને. અને આ સાચા દેવાદિક છે ને એ દર્શન મોહને તોડવાનું નિમિત્ત કારણ છે. ગજબ વાત થઈ ગઈ. એક મૂળને ઉખાડવામાં નિમિત્ત કારણ છે અને એક મૂળને પુષ્ટ કરવામાં નિમિત્ત કારણ છે. નક્કી કરી લો. જો અને તેની પુષ્ટતાનું કારણ કુદેવ, કુગુરુ અને કુધર્મ સેવન છે. 3 થયા. તેનો ત્યાગ થતા જ મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ થાય છે. પહેલી શરૂઆત અહીંયાથી હોય, પાયાની વાત અહીંયાથી ચાલે છે. તેનો ત્યાગ થતા જ, એટલે જે પંક્તિ આવી ને બિન જાને તે દોષ ગુણન કો, પછી લખ્યું પ્રતિકભાઈ? कैसे तजिए गहिए. तो कैसे तजिए. અને શ્રીમદજીની વાક્ય ગુરુદેવ યાદ કર્યું એના પ્રવચનમાં. ત્યાગ વિરાગ ન ચિત્તમાં લખ્યું કે ના લખ્યું? ત્યાગ વિરાગ ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન. અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન. તો પહેલી પંક્તિ શું કહી? ત્યાગ વિરાગ ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન. તો પહેલા નંબરમાં આ ગ્રહિત મિથ્યાત્વનો ત્યાગ જ ન હોય, ત્યાગ વિરાગ ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન. એને આનો ત્યાગ જ નથી તો જ્ઞાન ક્યાંથી થશે? જો હા, એમાં ચારે વાત લગાવી. આગળ લખી છે બધા શાસ્ત્રોની અંદર. ભય, આશા, સ્નેહ અને લોભ, આ 4 કારણે જીવ એ બાજુ ઝૂકી જાય છે. તો પણ કહે છે કે સ્પષ્ટ મનાઈ છે ભયના કારણે પણ ન પૂજે. ભય, પછી આશા, કઈક આશા, પછી સ્નેહ, ભાઈ અમારું સર્કલ છે, અમારું એક જ ગ્રુપ છે બધું, પછી ગ્રુપ બધું છૂટું પડી જાય. ભય, આશા, સ્નેહ અને લોભ, એ 4 કારણે આ જીવને એ તરફ પણ એ કહે છે કે એવા કોઈ કારણને વશ થઈને એ જીવ એ તરફ ઝૂકતો નથી.
બહુ ડિટેલમાં નથી જતા આપણે આમાં. એવું અનાદિકાળથી, હા, તેનો ત્યાગ થતા જ મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ થાય છે. તેથી અહીં તેનું નિરૂપણ કરીએ છીએ. હવે જો પેલું કુદેવનું નિરૂપણ અને તેની સેવાનો નિષેધ. જે હિત કરતા નથી તેને બ્રહ્મથી હિત કરતા જાણી સેવન કરે તે કુદેવ છે. તેનું સેવન 3 પ્રકારના પ્રયોજન સહિત કરવામાં આવે છે. આ જે કુદેવાદીના શરણમાં 3 પ્રકારના રીઝનથી જાય છે. કોઈ ઠેકાણે મોક્ષનું પ્રયોજન છે, કોઈ ઠેકાણે પરલોકનું પ્રયોજન છે, તથા કોઈ ઠેકાણે આલોકનું પ્રયોજન છે. આલોક એટલે અત્યારે, પરલોક એટલે અમે અહીંયાથી સારી જગ્યાએ, અને કાં તો અમે મોક્ષમાં જઈશું. 3 પ્રકારનું પ્રયોજન. હવે એમાંથી કોઈ પણ પ્રયોજન તો સિદ્ધ થતું નથી, પણ કંઈક વિશેષ હાનિ થાય છે. લાભ તો નથી થતો, પણ શું થાય છે? નુકસાન થાય છે. તેથી તેનું સેવન મિથ્યા ભાવ છે એ અહીં દર્શાવે. એટલે આખું પ્રકરણ જે છે કુદેવનું વર્ણન કર્યું છે. ખાલી એક મિનિટમાં તમને કહું છું. એમને ઉઠાવી છે વાત, ઘણો ટાઈમ થયો મારે જો કે વાંચે, પણ આ રીતે એનો ભાવ છે મોટા ભાગે, કે એમને વાત ક્યાંથી ઉઠાવી કે પેલા અજીવથી વાત ઉઠાવી, કે પેલા ઉમરાને એમામ કરે. અજીવ એટલે ખડિયાને પૂજે, ખડિયો હોય લખવાનો, ચોપડાને પૂજે, પૈસાને પૂજે, એટલે અજીવને ચોપડા પૂજન, ચોપડા પૂજન. બોલો હવે હવે દુઃખની વાત છે કે અમુકને તો હજુ અંદર એવા છેલ્લે છે ને, આમ અંદર ખાનગીમાં પૂજે, બહારમાં ખબર ના પડવી જોઈએ. નહીં, આપણે તો આ ગુરુદેવના ફોલોઅર્સ કહેવાય, ભક્ત કહેવાઈએ. આ બધું તો બંધ થઈ ગયું, ગ્રહિત મિથ્યાત્વનો દોષ લાગે. પણ ભાઈ ખરેખર આપણે એના આ બધા છેવટે પછી બધું જતું રહેશે તો એના કારણે તો ખરેખર આવતું નથી ને. દુકાન બધું બંધ કરી અને ખાનગીમાં પૂજા કરી લે ચોપડાની. તો એ કહે છે અજીવ, સમજજો, જડની. પછી એનાથી આગળ વધો તો એકેન્દ્રિય લીધા એમને, પીપળ વગેરે ને છે ને, વૃક્ષ વગેરે એકેન્દ્રિય. પછી એનાથી આગળ વધો ને તો પંચેન્દ્રિયમાં પશુ જે છે ને, ગાય વગેરે પંચેન્દ્રિય. પછી જે છે એમને આગળ ક્રમશઃ, મતલબ ત્યાંથી અજીવથી એકેન્દ્રિય, પંચેન્દ્રિય, એ બધામાં દેવપણાની સ્થાપના કરે અને દેવ માને. તો કહે છે કે એનાથી મોક્ષનું, આલોક પરલોકનું પ્રયોજન તો સિદ્ધ થતું નથી, પણ વિશેષ હાનિ થાય છે, મિથ્યાત્વ પુષ્ટ થાય છે. એટલે એનો નિષેધ કર્યો છે. વાંચજો તમે એને વિસ્તારથી ઘરે જઈને. હવે પછી કુદેવ, પછી સીધું આપણે આવીએ છીએ કુગુરુ, પાનું 175. તમે વાંચો ખાસ તો ઘરે, મારો આગ્રહ છે. કેમ કે પંડિતજીને બહુ પ્રશ્ન કર્યા છે કે ભાઈ જુઓ, અમે માનીએ લાભ ના થાય તો કઈ નહીં, એ શું કે એમ નથી કહેતા કે ભાઈ નહીં થાય તો લાભ નહીં થાય, પણ નુકસાન શું છે? શું નુકસાન છે એમાં? લાભ નહીં થાય પણ નુકસાન તો કઈ નથી ને. કે જો એક વાત તમને કહું કે ભાઈ ડોક્ટરના ત્યાં જવું અને આ બેમાં ફરક શું છે તમને કહું. કે ડોક્ટરના ત્યાં ગયા, બતાવ્યું, ભાઈ ફાયદો ના થાય તો કઈ નહીં, પણ નુકસાન તો નથી થતું ને. નહીં, ફાયદો નહીં તો નહીં થયો. તો આને એ ત્યાં લોજિક લગાવે કે ભાઈ ફાયદો ના થાય તો કઈ નહીં, પણ નુકસાન શું થવાનું છે? કે જ્યાં પૂજ્યતા અપૂજ્યતાનો વ્યવહાર હોય. ડોક્ટરના પાસે ગયા અને દવા આપી, ફાયદો ના થયો તો ના થયો, પણ એનાથી ગ્રહિત મિથ્યાત્વનો દોષ નથી લાગતો. કેમ કે ડોક્ટરના ત્યાં પૂજ્યતાનો વ્યવહાર નથી. જ્યારે અહીંયા જે વાત ચાલે છે ને, એ બાધા આકડી વગેરે ત્યાં પૂજ્યતાનો વ્યવહાર છે. એટલે તું એ લોજિક આપે કે ફાયદો ના થાય તો કઈ નહીં, પણ નુકસાન તો નથી ને. તો પંડિતજીએ બહુ જ વિસ્તારથી ઘણી વાત કરી છે કે જો નુકસાન ન થતું હોત તો અમે આ બધું પ્રકરણ લખત નહીં. હા, અને નુકસાનનું કેટલું નુકસાન થાય છે તને શું કહેવું, પણ સ્પષ્ટ પહેલા તો કહ્યું કે મૂળિયા ઊંડા થતા જાય છે ભાઈ. જો હવે આગળ, હા, આ પેલી તિજોરી હોય એની પર શુભ ને લાભ ને બધું લખે ને, બધું. હા, જ્યાં હોય ત્યાં. હા, જો પછી કુગુરુ, ને કુગુરુ, આ ગુરુવારે આ બાજુથી શું કહેવાય, મુંબઈ જવું હોય તો ગુરુવારે ના જવાય. ગજબ થઈ ગયો. હા, શું
હા, ગુરુવારે અહીંયાથી શું કહેવાય છે ને, સામો કાર્ડ પડે કે ગુરુવારે મુંબઈ ના જવાય. ગજબ વાત થઈ ગઈ. હા હા, અત્યારે મિથ્યા તો સામું પડ્યું જ છે ભાઈ. આ ખ્યાલ આવે છે કે નહીં? હા, ગજબ વાત છે કે ભાઈ ટિકિટ જોઈ લે, કયો ગુરુવાર છે? અરે હવે તારે સમજશું, હિંમતનગર થી અહીંયા આવું તો પણ ગુરુવાર કે બુધવાર કે આ બાજુ આમાં કોવડું પડે છે ને. હા, એમ થોડું ચાલે ભાઈ. અહીંથી આમ આ બાજુ જવું ગુરુવાર નડે, ત્યાંથી રવિવાર નડે ને. અરે એ ના હોય ભાઈ. હવે આટલા વર્ષો આ તત્વની વાત સાંભળ્યા પછી અંદરમાં એવા શલ્ય પડ્યા હોય. અરે પોતાના આત્માનું અનંત અહિત કરી રહ્યું છે. એની અંદરમાં એમ છે ને કે પેલો અત્યારે સાધન સંપન્ન હોય ને તો એની અંદરમાં પેલું શલ્ય પડ્યું છે કે આ સાધન સંપન્ન એ બધું પકડી રાખ્યું છે ને, એટલે જો એમાં કઈ આગુ પાછું કરવા જઈશું તો બધું પાછું. અરે આમ છે. એક ભાઈ હતા, એમના પત્નીએ કહ્યું કે એ ફલાણી દેવી વગેરે જે કઈ હોય ને એમાં બહુ માને છે, જાય છે ત્યાં તેને. મેં બહુ સમજાવ્યું પણ માનતા નથી. હવે બધાએ બહુ કહ્યું એટલે પછી દુકાનની અંદર ખૂણાની અંદર એક ફોટો રાખ્યો છે, એમને બહાર ખબર ના પડે એ રીતે માને છે, પૂજે છે. મારે ખાલી એટલું બતાવવું છે કે એ વ્યક્તિનું લગભગ 45-50 વર્ષની ઉંમર હશે. 50 વર્ષની આયુ હતી અને દેહ છૂટી ગયો દેહ. બોલો હવે એ કોણ રક્ષા કરે ને કોણ મારે ને કોણ રક્ષા કરે? બંધ અધિકાર સમયસારનો વાંચો. આયુ ક્ષયથી મરણ જીવનું, ને આયુનો ઉદય હોય તો જીવ જીવે છે. કોઈ કોઈને મારી શકે, જીવાડી શકે નહીં, સુખી દુખી કરી શકે નહીં. દરેક પોતપોતાના પૂર્વના પુણ્ય પાપના ઉદયને લઈને આવે છે, અને પુણ્ય પાપના ઉદયને લઈને આવે છે એટલે મળે છે. સંયોગો તો બહારમાં આવે છે. તારી તો દ્રવ્ય ગુણ પર્યાયમાં કઈ નથી આવતું. એ પરદ્રવ્યના લક્ષ્ય જીવ વિકલ્પ કરે છે. વાત શું, જો એક ખાલી કહું વાત તમને, પછી કાલે લઈશું, આની અંદર બતાવીશું, ટાઈમ રહેશે. ગુરુદેવ શ્રી બહુ જ એક સરસ વાત કરી છે. થોડો તત્વ વિચાર કરજો, તત્વથી વાતને સમજજો તો ક્યાંક હજુ શલ્ય હોય તો પણ નીકળી જવું જોઈએ. કે આ જીવ એક કુદેવાદીના શરણમાં એટલા માટે જાય છે કે ભાઈ એના શરણમાં જવાથી મને ધનાધિકની પ્રાપ્તિ થાય, બહારમાં તો સારા સંયોગો મળે. પણ અહીંયા સ્પષ્ટ જો તારો તત્વાભ્યાસ હોય તો તને ખ્યાલ આવવો જોઈએ કે બહારમાં જે સંયોગો મળે છે, સારા સંયોગો જે તું કહે છે, એ અનુકૂળ સંયોગ એ પૂર્વના પુણ્યના ઉદયમાં મળે છે. એક વાત નક્કી થઈ કે એ કોઈ આપી દેશે એવું છે નહીં. પૂર્વના પુણ્યના ઉદયનું ફળ છે, એ આપતા નથી. નંબર 2, એ જે કઈ મળ્યું ને એ આત્મા એટલે કે તારા દ્રવ્ય ગુણ અને પર્યાયમાં નથી આવતું. મળ્યું પૂર્વના પુણ્યના ઉદયથી, અને એ પણ સંયોગના રૂપમાં આવ્યું છે. દ્રવ્ય ગુણમાં પ્રશ્ન નથી, પર્યાયમાં પણ નથી પ્રવેશ થયો એનો. 2 વાત એટલે ખરેખર તને નથી મળ્યું. નંબર 3, એ જે સંયોગો મળ્યા, હવે પર્યાય એ તરફ લક્ષ્ય કરે છે તો એનાથી મમત્વપણાના પાપનો બંધ થાય છે. મૂર્છા પરિગ્રહ, એ પરિગ્રહના લક્ષ્ય તો પાપના પરિણામ થાય છે. તો પછી જેના લક્ષ્ય પાપના પરિણામ થાય કે આ મારું આ મારું નહીં ને આ મારું, આ મારું નહીં ને આ મારું, તો જેના લક્ષ્ય પાપના પરિણામ થાય, સંસાર વધે, તો જીવને એવા પદાર્થો માગવાના ભાવ જ નહીં આવે. એવા પદાર્થો માગવાનો શું કામ ભાવ આવશે? કેમ કે એના લક્ષ્ય તો પાપના પરિણામ થાય છે. ભગવાનના શરણમાં, સાચા દેવના શરણમાં જશે તો એટલા માટે જશે કે મારી પણ આપના જેવી દશા પ્રગટ થાય, એટલા માટે જશે. સંયોગો માગવા માટે નહીં જાય. કેમ કે એને 3 વસ્તુનો ખ્યાલ આવે. સંયોગ પૂર્વના પુણ્યનું ફળ છે. નંબર 1 વાત, કુલેવાદીના પાસે તો નહીં જાય, પણ સાચા દેવના પાસે પણ એ ભીખ માગવા માટે નહીં જાય. કેમ કે એને ખ્યાલ આવે કે પૂર્વના પુણ્યના ઉદયનું ફળ છે. 1 વાત. બીજા નંબરમાં મારામાં તો એનો પ્રવેશ નથી. 2 વાત. નંબર 3, એના લક્ષ્ય તો પાપના પરિણામ થાય છે, હોરી સળગે છે અંદરમાં કશાયોની. મારે ન જોઈએ તો વિષ્ટા છે. સોગાની સાહેબ તો સ્પષ્ટ કહ્યું, અધિક પુણ્ય વિષ્ટાનો મોટો ઢગલો છે. સોગાનીજીએ કહ્યું અધિક પુણ્ય એ વિષ્ટાનો મોટો ઢગલો છે. વિચાર તો કરો, જ્ઞાની જીવોની પરિણતિ કેવા પ્રકારની હોય છે. અભ્યાસીને એમ લાગે કે આ બધા, અને જગતમાં જેની પાસે તત્વાભ્યાસ નથી એ તો એ બાજુ દોડે છે, એ બાજુ દોડે છે, એ બાજુ દોડે છે. ઊંધા રસ્તે છે. હા જીવો. હવે અહીંયા નંબર 2,
થઈ ગયો સમય તો લઈ લઈશ. જો આટલું વાંચી લેશે. કુગુરુનું, કુગુરુ શ્રદ્ધાનાદિકનો નિષેધ. હવે આગળ કુગુરુના શ્રદ્ધાનાદિકનો નિષેધ કરી છે. મળ્યું ને 175 પર. જે જીવ વિષય કષાયાદિક અધર્મ રૂપ તો પરિણમે છે અને માનાદિકથી પોતાને ધર્માત્મા મનાવે છે, ધર્માત્મા યોગ્ય નમસ્કાર આદિ ક્રિયા કરાવે છે, કિંચિત ધર્મનું કોઈ અંગધારી મહાન ધર્માત્મા કહેવડાવે છે તથા મહાન ધર્માત્મા યોગ્ય ક્રિયા કરાવે છે, એ પ્રમાણે ધર્મના આશ્રય વડે પોતાને મહાન મનાવે છે, તે બધા કુગુરુ જાણવા. કારણ કે ધર્મ પદ્ધતિમાં તો વિષય કષાયાદી છૂટતા જેવો ધર્મ ધારે તેવું જ પોતાનું પદ માનવું યોગ્ય છે. તો એ કુગુરુ લઈશું પછી આપણે કાલે. પછી કુગુરુ પછી શું આવશે? કુધર્મ. અને પંડિતજી છેલ્લે થોડીક બીજી પણ વાત કરે છે, એની વાત આવતીકાલના વ્યાખ્યાનમાં લઈશું.